નમસ્કાર. તો આજે આપણે બે બહુ મોટા નામોની વાત કરવાના છે, ઇલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ. એમની વચ્ચે હમણાં જે સંઘર્ષ ચાલી રહ્યો છે ને, એના પર થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. હા, બિલકુલ. આપણી પાસે આના પર કેટલાક તાજા અહેવાલો છે અને વિશ્લેષણ પણ છે. બરાબર. તો મુદ્દો શું છે? શરૂઆત ક્યાંથી થઈ આ બધી? જો મુખ્ય વાત છે ટ્રમ્પનું એક નવું રાજકોષીય બિલ. એને એ લોકો કહે છે વન બિગ બ્યુટીફુલ બિલ. હમ એમાં છે ને મોટા કર કાપ છે હમ. અને પેલી ગ્રીન એનર્જી માટે જે પ્રોત્સાહન મળે ને એમાં ભારે ઘટાડો કરવાની વાત છે. ઓકે. અને મસ્ક આનાથી ખુશ નથી એમ? ખુશ નથી? અરે એમણે તો આનો સખત વિરોધ કર્યો છે. એમણે તો ત્યાં સુધી કહ્યું કે આ તો ઇતિહાસનો સૌથી મોટો દેવું વધારો સાબિત થશે. બાપરે. અને ખાલી વિરોધ જ નહીં, એમણે કંઈક પગલાં લેવાની વાત પણ કરી છે ને રિપબ્લિકન સામે. એકદમ સાચી વાત. મસ્ક તો કહ્યું છે કે જે પણ રિપબ્લિકન આ બિલને ટેકો આપશે ને, એમના વિરુદ્ધ પ્રાઇમરી ચૂંટણીમાં બીજા ઉમેદવારોને એ ફંડિંગ આપશે. ઓહો, આ તો મોટી વાત કહેવાય. અને એટલું જ નહીં, એમણે તો એમ પણ કહ્યું કે જો આ બિલ પાસ થઈ ગયું ને તો એ કદાચ અમેરિકા પાર્ટી નામની એક ત્રીજી પાર્ટી પણ શરૂ કરવાનું વિચારી શકે છે. શું વાત કરો છો? ત્રીજી પાર્ટી? હા, એટલે આ જીઓપી મતલબ કે રિપબ્લિકન પાર્ટી માટે તો મોટો પડકાર કહેવાય. સ્વાભાવિક છે. પણ ટ્રમ્પ કઈ શાંત બેઠા હશે? એમની શું પ્રતિક્રિયા હતી? અરે, ટ્રમ્પની પ્રતિક્રિયા તો એનાથી પણ વધારે તીવ્ર હતી. એમણે તો સીધી ધમકીઓ આપી દીધી. જેવી કે? એમણે જાહેરમાં કહ્યું કે એ મસ્કની જે કંપનીઓ છે ને, ટેસ્લા છે, સ્પેસએક્સ છે, એમને જે ફેડરલ સબસિડી મળે, જે સરકારી કોન્ટ્રાક્ટ મળે, એ બધું રદ કરી શકે છે. ઓહો, આ તો સીધો હુમલો કહેવાય. અને એનાથી પણ આગળ વધીને એકદમ આશ્ચર્યજનક વાત તો એ છે કે મસ્ક અમેરિકી નાગરિક છે, છતાં ટ્રમ્પે એમને દેશ નિકાલ કરવાની એવી વાત પણ કરી. ખરેખર? દેશ નિકાલ? આ તો બહુ ગંભીર કહેવાય. હા, એટલે જ આપણે આજે આ મુદ્દા પર ઊંડા ઉતરી રહ્યા છીએ, સમજવા માટે કે આ સંઘર્ષના પાસા શું છે, એની રાજકીય અને આર્થિક અસરો શું હોઈ શકે, અને હવે આગળ શું થશે. બરાબર. તો ચાલો આ અસરો પર જ વાત કરીએ. તમે સબસિડી અને કોન્ટ્રાક્ટની વાત કરી. એની સીધી અસર તો બજાર પર પડી જશે, ખાસ કરીને ટેસ્લાના શેર પર. ચોક્કસ. જેવી આ વાત બહાર આવી અને સબસિડી કપાતની આશંકા ઊભી થઈ, એટલે તરત જ ટેસ્લાના શેરમાં લગભગ 5 થી 6% ઘટાડો નોંધાયો. મતલબ રોકાણકારો આને ગંભીરતાથી લઈ રહ્યા છે. બિલકુલ. રાજકીય બદલો લેવાઈ શકે છે, એ ચિંતા તો છે જ રોકાણકારોમાં. અને પેલી વાત, મસ્કનો રિપબ્લિકન પાર્ટીની અંદર પ્રભાવ પાડવાનો પ્રયાસ, ધારાસભ્યોને ચેલેન્જ કરવાની ધમકી, એ કેટલી ગંભીર છે? જુઓ, અત્યારે તો કહેવું મુશ્કેલ છે કે ખરેખર કેટલું કરશે, પણ ધમકી પોતે જ નોંધપાત્ર છે. જો મસ્ક ખરેખર એવા ઉમેદવારોને ભંડોળ આપે જે સ્થાપિત રિપબ્લિકન્સને પડકારે, તો પાર્ટીની અંદરના સમીકરણો બદલાઈ શકે છે. અને પેલી નવી પાર્ટીની વાત, ભલે અત્યારે શરતી છે, પણ એ વિચાર પોતે જ રાજકીય માળખા માટે એક પ્રશ્ન તો ઊભો કરે જ છે. ખરું, પણ બીજી બાજુ ટ્રમ્પ પાસે પણ સત્તા છે, બરાબર? ફેડરલ ફંડિંગનું નિયંત્રણ. હા, એ વાત પણ સાચી. જેમ કે પેલી ઇલેક્ટ્રિક વાહનો માટેની ટેક્સ ક્રેડિટ્સ છે, નાસાના કોન્ટ્રાક્ટ છે, આ બધું જો ટ્રમ્પ ધારે તો નિયંત્રિત કરી શકે છે. અને એમણે એવા સંકેત આપ્યા છે કે એ આનો ઉપયોગ કરશે. હા, અધિકારીઓ પણ સ્વીકારે છે કે ટ્રમ્પ પાસે આ સત્તા છે, અને ટ્રમ્પે પોતે પણ મસ્કના ઈરાદાઓ પર સવાલ ઉઠાવ્યા છે. એમણે ખાસ પેલી ઈવી ક્રેડિટ્સના નુકસાન તરફ ઇશારો કર્યો છે, જાણે કહેતા હોય કે મસ્ક પોતાના સ્વાર્થ માટે વિરોધ કરી રહ્યા છે. ઓકે, તો અત્યારે સ્થિતિ શું છે? મસ્ક હજી પણ વિરોધ કરી રહ્યા છે? મસ્કનો વિરોધ તો ચાલુ જ છે. એ લાંબા ગાળાના આર્થિક નુકસાનની ચેતવણી આપી રહ્યા છે. પણ એમણે હમણાં એક ટ્વીટમાં થોડું નરમ વલણ બતાવ્યું છે. એમણે લખ્યું કે આને વધારવું ખૂબ જ આકર્ષક છે, પણ હું અત્યારે દૂર રહીશ. એટલે કદાચ થોડો સમય લેવા માંગે છે. કદાચ. પણ મૂળભૂત વિરોધ તો એમનો યથાવત જ લાગે છે. અને ટ્રમ્પ, એમની ધમકીઓનું શું? ટ્રમ્પ તરફથી તો ધમકીઓ ચાલુ જ છે. સબસિડી રદ કરવાની, કોન્ટ્રાક્ટ પાછા ખેંચવાની, તપાસ કરાવવાની, દેશ નિકાલ સુધીની વાતો થઈ રહી છે. લાગે છે આ વિવાદ લાંબો ચાલશે. અને યાદ રાખવા જેવું એ પણ છે કે આ કંઈ પહેલીવાર નથી. જૂનમાં પણ પેલી ડોજકોઇન ક્રિપ્ટોકરન્સીને લઈને એમની વચ્ચે આવી જ રીતે જાહેર બોલાચાલી થઈ હતી. પહેલા સહકાર હતો, પછી બધું બગડ્યું. હા, મને યાદ આવ્યું. તો આ ઘટનાક્રમ ખૂબ ઝડપી રહ્યો છે.
જૂનની શરૂઆતમાં મસ્કની ટીકા, પછી ટ્રમ્પની ચેતવણી, બરાબર. પછી જૂનના અંતમાં સેનેટમાં બિલ પાસ થયો, એટલે મસ્કનો વિરોધ વધુ તીવ્ર બન્યો. અને પછી જુલાઈની શરૂઆતમાં ટ્રમ્પની ધમકીઓ વધી. કોન્ટ્રાક્ટ રદ કરવાની, દેશ નિકાલની વાત આવી અને ટેસ્લાનો સ્ટોક ગગડ્યો. હા, અને આજે એટલે કે જુલાઈ 2, 2025 મસ્કે ફરી પેલી નવી પાર્ટીની વાત કરી, જીઓપી ધારાસભ્યોને ચેતવણી આપી. બીજી તરફ ટ્રમ્પે પણ કાનૂની કાર્યવાહી અને નીતિગત બદલાની વાતો તેજ કરી દીધી છે. આ બધું સાંભળીને એમ થાય કે આનાથી આપણને શું? મતલબ સામાન્ય નાગરિક કે રોકાણકાર માટે આ કેમ મહત્વનું છે? જુઓ, એના મુખ્યત્વે 3 કારણો છે. પહેલું, બજાર પર સીધી અસર. ટેસ્લા જેવી મોટી કંપનીના શેરમાં આટલી ઉથલપાથલ થાય, એ પણ રાજકીય કારણોસર, એ ચિંતાનો વિષય છે. એનાથી બીજા રોકાણકારો અને બજારો પર પણ અસર પડી શકે છે. બરાબર. બીજું કારણ? બીજું છે રાજકીય ગતિશીલતા. મસ્ક જેવા અબજોપતિ, જે ટેકનોલોજી અને મીડિયામાં આટલો પ્રભાવ ધરાવે છે, એ જો સ્થાપિત રાજકીય પક્ષોને સીધો પડકાર ફેંકે, ભલે ધમકી રૂપે, તો એ અમેરિકાના રાજકારણમાં નવા સમીકરણો લાવી શકે છે. એ સત્તાનું સંતુલન બદલી શકે છે. અને ત્રીજું પાસું કયું તમે? હા, ત્રીજું અને કદાચ સૌથી ગહન પાસું છે સંસ્થાકીય સંતુલનનું. આ આખો મામલો એ બતાવે છે કે રાજકીય સત્તા અને મોટી કોર્પોરેશન્સ, જે ઘણીવાર સરકારી મદદ એટલે કે ફેડરલ સબસિડી અને કોન્ટ્રાક્ટ પર નિર્ભર હોય છે, એમની વચ્ચેનો સંબંધ કેટલો જટિલ અને નાજુક હોય છે. ક્યારેક એમાં તણાવ પણ ઊભો થાય છે. એટલે આ એક વ્યક્તિગત લડાઈ કરતાં ઘણું વધારે છે. બિલકુલ, આ 2 શક્તિશાળી વ્યક્તિઓ વચ્ચેની લડાઈ છે, પણ એના પડઘા ઘણા દૂર સુધી સંભળાઈ શકે છે. તો આખી ચર્ચા પરથી આપણે શું તારણ કાઢી શકીએ? મુખ્ય બોધપાઠ શું છે? મુખ્ય તારણ એ જ છે કે જે 2 વ્યક્તિઓ પહેલા એક સમયે સાથી મનાતા હતા, એમની વચ્ચેનો સંઘર્ષ હવે ખુલ્લા વિરોધમાં પરિણમ્યો છે. અને એ પણ ખૂબ તીવ્ર. આના નાણાકીય, રાજકીય અને વ્યૂહાત્મક પરિણામો એ મસ્કના બિઝનેસ સામ્રાજ્ય માટે અને ટ્રમ્પના રાજકીય આધાર માટે, બંને માટે ગંભીર હોઈ શકે છે. અને ભવિષ્યમાં શું લાગે છે? આગળ શું થશે? આવનારા દિવસો અને અઠવાડિયા બહુ મહત્વના રહેશે. ખાસ કરીને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં આ બિલ પર અંતિમ મતદાન થશે ત્યારે શું થાય છે એ જોવું રહ્યું. હા, એ તો છે જ. બીજું, બુધવારે ટેસ્લાના બીજા ક્વાર્ટરના પરિણામો આવી રહ્યા છે. એના પર પણ આ વિવાદની અસર દેખાઈ શકે છે. અને સૌથી અગત્યનું, મસ્ક હવે આગળ શું પગલું ભરે છે? શું એ ધમકીઓને અમલમાં મૂકશે? બરાબર. એટલે નજર રાખવી પડશે. ચોક્કસ. અંતમાં તમે જે સંસ્થાકીય સંતુલનની વાત કરી એના પરથી એક વિચાર આવે છે. ભવિષ્યમાં જ્યાં આટલા મોટા નાણાકીય હિતો અને સરકારી નીતિઓ પરની નિર્ભરતા જોડાયેલી હોય, ત્યાં આવા શક્તિશાળી ઉદ્યોગપતિઓ અને સ્થાપિત રાજકીય નેતાઓ વચ્ચેના સંબંધો કઈ દિશામાં જશે? હા, આ એક મોટો પ્રશ્ન છે. ટેકનોલોજી અને સંપત્તિનો પ્રભાવ વધી રહ્યો છે. રાજકારણ પણ બદલાઈ રહ્યું છે. આ બંને વચ્ચેનું સંતુલન કેવી રીતે જળવાશે એ આવનારો સમય જ બતાવશે. ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. ચાલો, આજે અહીં અટકીએ. આભાર. આભાર.